ઠંડી લાગે છે? બહુ લાગે છે ને? તો ઉડાડવી છે ને? તો હું જે બોલું ને તે જોરથી બોલજો, ઓકે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરખો અવાજ નો આવ્યો, બોલો. તો આજે આ સમસ્ત સાપર ગામના નિમિત્તે મને જ્યારે આજે આપ સર્વે બોલવાની તક આપી છે, ત્યારે હું આપ સર્વની વચ્ચે એક વ્યવહારિક વાત કરવાનો છું કે જે આમાં બેઠેલાથી કોઈને ગમશે અને કોઈને ના પણ ગમે, છતાં પણ આજના પ્રસંગે મારે થોડી વાતો કરવી છે. કે આ મોંઘવારીનો પ્રસંગ ચાલે છે, તો આ મોંઘવારીમાં કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ પ્રસંગ કરવાનો આવે ને, એટલે ઘરના વડીલો, પિતા તેમજ ભાઈની વ્યાકુળતા વધી રહેતી હોય છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં ઘરનું માંડ માંડ ભરણ પોષણ કરતા કરતા આ પ્રસંગોની તૈયારી કરવી પડતી હોય છે. અને જરા તમે વિચાર તો કરો કે પહેલાના સમયમાં કેટલા ભવ્ય લગ્ન થતા, કે સગા વહાલા, ભાઈ બહેન, મામા માસી, ફઈ ફુવા બધા 2-3 દિવસ એક સાથે રહીને લગ્ન પ્રસંગની જમાવટ કરતા હતા. અને આજે તો પ્રસંગ વધી ગયા છે અને રોકાવાનું ઘટી ગયું છે. માત્ર ને માત્ર બધા લોકો જમવા જ આવે છે, કારણ કે જમવા સમયે 700 થી 800 લોકો હોય, જ્યારે વળાવા સમયે માત્ર ને માત્ર 30 થી 40 લોકો જ હોય છે. સાચી વાત છે? હોય છે ને? માત્ર ને માત્ર 30 થી 40 લોકો. વાહરે વાહ માણસ, તારો વ્યવહાર, તારી લાગણી, તારો સંબંધ. મારે વાત તો એ કરવી હતી કે પહેલા પ્રસંગો ઓછા હતા, ખોટા ખર્ચા ઓછા હતા, છતાં પણ વ્યવહાર સારો હતો. અને આજે તો એક દીકરા કે દીકરીના જન્મથી લઈ મૃત્યુ સુધી અનેક પ્રસંગો થાય છે, અનેક ખોટા ખર્ચાઓ થાય છે. હા, જેને ભગવાને ધન સંપત્તિ દોલતી આપી છે તેમાં અનેક ખોટા ખર્ચાઓ કરે તો બરાબર, પણ મારાથી ભૂલ ન થતી હોય તો કેટલા ખોટા ખર્ચા થાય છે. બર્થડે, લગ્ન પ્રસંગ, સગાઈ, દાડો, એનિવર્સરી, એવા અનેક ખોટા ખર્ચાઓ થાય છે. અને તમે જરા વિચારો કે શું આવા બધા ખોટા ખર્ચા જરૂરી છે? અને જો હા, તો શું એ બધા લોકોને પોસાય છે? સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નથી પહોંચાતું મારા વાલાઓ, છતાં પણ અમુક લોકોના બનાવી દેવામાં આવેલા અમુક રીત રિવાજોને પૂરા કરવા પડે છે. આ બધું દેખાદેખીમાં ના છૂટકે કરવું પડે છે. અને હું તો કહીશ જ કે જો આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, ઘરનું માંડ ભરણ પોષણ થતું હોય ને, તો કે મારા સગા વાલાઓ મને આમ કહેશે, તેમ કહેશે, સંભળાવશે, એ બી કે છોડી દેવી જોઈએ અને આપણી કેપેસિટીના પ્રમાણમાં પ્રસંગ કરવા જોઈએ. અને જો આપણે આર્થિક આવકના પ્રમાણમાં જો આપણું પરિવારનું પણ માંડ ભરણ પોષણ થતું હોય ને, તો પછી આ અનેક સમૂહ લગ્નો થાય છે, અનેક આર્ય સમાજના લગ્નો થાય છે. તો એવા સમૂહ લગ્નોમાં જોડાઈને સાચી અને સારી લગ્ન વિધિથી લગ્ન કરીએ. અને મારે એ કહેવું હતું કે આપણે થોડા ખોટા ખર્ચા ઘટાડીએ, પેશન છોડીએ, આ ખોટા ખર્ચા ઘટાડીએ અને જરૂર જણાય ને ત્યાં જ પૈસા વાપરીએ, ખોટા પૈસા બચાવીએ. અને જરા પૈસા ક્યાં બચાવવા ને એ પણ હું કહી દઉં. જરૂરિયાત કરતા વધારે મોંઘી સાડી કે જે એક જ વાર પહેરે છે, બીજી વાર નથી પહેરતા. બહેનો, સાચી વાત છે? જરૂરિયાત કરતા વધારે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જવું, જરૂરિયાત કરતા વધારે મોંઘો મોબાઈલ તો મારે જોઈએ જ, અને નેટ પણ ખરું પાછું. જરૂરિયાત કરતા વધારે કટલેરી, પર્સ, પાકીટ ભેગા કરવા, લોન ઉપર મોટી ગાડીઓ લઈને ફરવું, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં જઈને જલસા કરવા. અરે મારા વાલાઓ, છોડો આ બધું. જીવવા માટે પૈસા જરૂરી છે, પણ એટલા બધા પણ નહીં કે આપણને સુખેથી જીવવા ના દે, અને એટલા ઓછા પણ નહીં કે આપણે સુખેથી જીવી ના શકીએ. અને છેલ્લે કહું તો વ્યસન અને ફેશન છોડો, ખોટા ખર્ચા છોડો, 3 ટાઈમ સાદું ભોજન, મન ભાવતું ભોજન પરિવાર સાથે બેસી કરીએ, રાત્રે નિરાંતે સૂઈ શકીએ અને આરામની જિંદગી જીવીએ. બસ એ જ પ્રાર્થના સહ હું મારી વાણીને વિરામ આપું છું. અને આજે સમસ્ત સાપર ગામ છે, એનું આજુબાજુમાં જે ગામ આવે છે મોટા કોટડા, તો એ મોટા કોટડાના શ્રી વિઠ્ઠલભાઈ કુનડિયા, કે જેઓ મારા માર્ગદર્શક તેમજ ગુરુ છે, અહીંયા સુધી હું અત્યારે આજે પહોંચી શક્યો છું, એમાં એનું મોટું યોગદાન છે. તો એમના પણ શ્રી ચરણોમાં વંદન. અને આજના આ કાર્યક્રમના એટલે કે આ સમસ્ત સાપર ગામના પ્રમુખ શ્રી એવા રાહુલભાઈ સુદાણી અને ઉપપ્રમુખ શ્રી એવા વિપુલભાઈ દેસાઈના શ્રી ચરણોમાં વંદન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.